વિદ્યાર્થીઓ આપણે હેલોજન યુક્ત સંયોજનો છે તેની ચર્ચા છે તે આગળના લેક્ચરમાં કરી હતી. ખાસ કરીને એની અંદર આપણે આ જે હેલોજન યુક્ત સંયોજનો છે તેનું મહત્વ આપણે જોયું. ત્યારબાદ છે તે એમનું છે તે આપણે વર્ગીકરણ જોયું અને સાથે સાથે આપણે CX બંધ જે રચાય છે તે CX બંધનો જે સ્વભાવ છે એમના વિશે પણ ચર્ચા છે તે આપણે કરી હતી. આજે હવે આપણે એનાથી આગળ જઈએ તો IUPAC નામકરણ જે છે અથવા તો ખાલી અહીંયા તો હું નામકરણ આપું છું શબ્દ તેની ચર્ચા કરીએ. આમ તો અહીંયા નામકરણ કરાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી કેમ કે ઓલરેડી તમે આગળ બધા સંયોજનો છે તેનું નામકરણ છે તે શીખી જ ગયા છો. છતાં પણ આપણે થોડીક એવી પ્રેક્ટિસ છે તે આપણે કરી લઈએ તો કદાચ તમને ખ્યાલ હશે કે હેલોજન યુક્ત જે સંયોજનો છે તે હેલોજન યુક્ત સંયોજનોમાં આપણે એનું સામાન્ય નામમાં આપણે શું વર્ડ યુઝ કરીએ છીએ તો કે આલ્કાઇલ હેલાઇડ, એટલે કે મિથાઇલ ક્લોરાઇડ છે, ઇથાઇલ ક્લોરાઇડ છે, આ રીતનું આપણે આલ્કાઇલ હેલાઇડ છે તે વર્ડ્સ વાપરીએ છીએ. એ જ રીતનું જો આપણે એનું IUPAC નામકરણ કરવું હોય તો IUPAC નામકરણની અંદર આપણે એનો પ્રત્યય તો કોઈ છે જ નહીં, એટલા માટે આપણે એમનો છે તે શું યુઝ કરીએ છીએ તો કે એમનો છે તે આપણે પૂર્વક છે તે યુઝ કરીએ છીએ. અને પૂર્વક તરીકે IUPAC માં આપણે શું યુઝ કરીએ છીએ તો કે હેલો એટલે કે ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડો. અને બાકી બધા જે નિયમો છે તે કે આપણે સૌથી લાંબી ચેઇન નક્કી કરવાની છે, નંબરિંગ આપવાના છે, ઓછા નંબર ઉપર આપણો ક્રિયાશીલ સમૂહ આવે તે રીતનું એને પૂર્વકની અંદર આલ્ફાબેટિકલી ગોઠવવાના છે. એ બધા નિયમો તો આપણા બધા કોમન જ રહેવાના છે. તો આ બધા નિયમોને આધારે આપણે અહીંયા છે તે થોડા ઉદાહરણ લઈ લઈએ અને અહીંયા હું બંને કરતો જે શક્ય હશે તેમાં દાખલા તરીકે આપણું છે તે CH3 CH2 Cl, બરાબર. તો આમનું આપણે જો IUPAC નામકરણ કરવું હશે તો તમે જાણો છો કે 1 અને 2 બે કાર્બન છે અને અહીંયા આપણો ક્રિયાશીલ સમૂહ છે તે ક્લોરીન છે. એટલે હું એને કહી દઈશ કે ભાઈ 1 નંબર ઉપર આવેલો છે એટલે 1 ક્લોરો અને આપણું ઇથેન છે બે કાર્બન એટલે 1 ક્લોરો ઇથેન થશે. એનું જો આપણે અહીંયા હું છે તે IUPAC લખું છું અને અહીંયા હું એનું સામાન્ય નામ લખું છું. તો આપણે કીધું તે રીતનું આલ્કાઇલ હેલાઇડ એટલે કે અહીંયા શું થશે આલ્કાઇલ એટલે આપણું ઇથાઇલ છે, હેલાઇડ એટલે કે ક્લોરાઇડ, શું થશે આ ઇથાઇલ ક્લોરાઇડ થશે. સેકન્ડ હું અહીંયા ઉદાહરણ લઈશ. તો અહીંયા 3 કાર્બન છે, તમે અહીંથી પણ 1 2 3 નંબર આપો તો પણ બે નંબર ઉપર જ આપણો ક્રિયાશીલ સમૂહ આવે છે, અહીંથી આપો તો પણ તે જ આવે છે એટલે 1 2 અને 3. તો 1 2 3 છે એની અંદર આપણું છે તે 2 આયોડો 3 કાર્બન એટલે પ્રોપેન. પણ 3 સામાન્ય નામ જ્યારે આપણે અહીંયા એનું આપવું છે અને આપણી પાસે જો 3 કાર્બન હોય તો આવા કિસ્સામાં આપણે છે તે શું કન્સિડર કરીએ છીએ તો કે જો 3 કાર્બન હોય તો એમાં બે શક્યતા છે, આઇસો અને N. અહીંયા વચ્ચે બ્રાન્ચ છે એટલે આપણે એને શું કહીશું તો કે એને આપણે કહેવાય છે આઇસોપ્રોપાઇલ. આ બધું તમે જાણો છો એટલે એમાં બહુ ચર્ચા કરતો નથી. ક્લોરાઇડની જગ્યા ઉપર આપણે શું લેશું અહીંયા તો કે આયોડાઇડ, આઇસોપ્રોપાઇલ આયોડાઇડ જે છે તે આપણે લઈએ છીએ. થર્ડ એક્ઝામ્પલ હું લઈ લઉં અહીંયા છે તે તો એની અંદર છે તે મારે લેવું છે CH3 Br. તો અહીંયા તમે જોઈ શકો કે કુલ કાર્બન આપણા જે છે તેમાં લાંબી છે. અહીંયા આ રીતનું લો તો 1 અને 2 જ કાર્બન થાય છે, પણ જો આ રીતનું હું જઈશ તો 1 2 અને 3 કાર્બન થાય છે. તો નિયમ મુજબ આપણે છે તે we have to select longest હાઇડ્રોકાર્બન છે. તો એ મુજબ આપણે અહીંયા 1
2 અને 3. તો આપણી પાસે હવે બે પૂર્વક છે. આપણો મિથાઇલ છે તે પણ પૂર્વકમાં આવશે અને બ્રોમિન છે તે પણ પૂર્વકમાં આવશે. એટલે આપણું અહીંયા શું થશે તો કે પણ બ્રોમોમાં B આવે, મિથાઇલમાં M આવે. તો એક કરતા વધારે જ્યારે પૂર્વક હોય ત્યારે તમે જાણો છો કે એને આપણે આલ્ફાબેટિકલી ABCD ના ક્રમ મુજબ ગોઠવીએ છીએ. તો આ મુજબ જ્યારે આપણે ગોઠવણી કરીએ ત્યારે બ્રોમોનો B આવે અને મિથાઇલનો M આવે. તો પહેલું કયું આવે આલ્ફાબેટિકલમાં તો કે B આવશે. એટલે આપણું અહીંયા થશે 2 બ્રોમો 2 મિથાઇલ 3 કાર્બન એટલે કે પ્રોપેનો. પણ સામાન્ય નામમાં મેં તમને આગળ કીધું છે તે મુજબ સામાન્ય નામની અંદર આપણે શું લઈ લેવાનું હોય છે તો કે સામાન્ય નામ જ્યારે કરતા હોય ત્યારે કુલ કાર્બનને હંમેશા ગણી લેવાના છે. બરાબર છે. સામાન્ય નામમાં આપણે એના અંદર રહેલા બધા જ કાર્બનને ગણીશું. તો અહીંયા આપણી પાસે 4 કાર્બન છે અને 4 કાર્બનમાં બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા 3 સાથે જોડાયેલો છે. એટલે 4 કાર્બન એટલે બ્યુટાઇલ. પણ બ્યુટાઇલમાં 3 શક્યતાઓ છે. એન બ્યુટાઇલ, સેકન્ડ લાસ્ટ ઉપર મિથાઇલ સમૂહ આવેલો હોય તો એને આપણે આઇસોબ્યુટાઇલ કહીએ છીએ. અને જો આ રીતનું હોય તો એને આપણે તૃતીયક બ્યુટાઇલ કહીએ છીએ. એટલે આ જે આપણું છે તે શું છે તો કે તૃતીયક બ્યુટાઇલ શું છે અહીંયા બ્રોમાઇડ. આપણું થશે તૃતીયક મિથાઇલ બ્રોમાઇડ જે છે તે અહીંયા થશે. 4 નંબરનું હું લઉં તો એની અંદર આ રીતનું લઉં છું. તો આ એટલે એક્ચ્યુઅલી શું થયું તો કે અહીંયા મિથાઇલ સમૂહ, અહીંયા મિથાઇલ સમૂહ, અહીંયા મિથાઇલ સમૂહ, અહીંયા CH2F. આ રીતનું આપણે લઈ શકીએ આમને છે તે. અથવા તો જો એની સાથે સાથે 4 કાર્બન જોડાયેલા છે, કુલ કાર્બન 5 છે, તો નિયમ મુજબ આપણે લોંગેસ્ટ ચેન સિલેક્ટ કરવી પડે. તો એના માટે તમને ખબર છે કે અહીંયા 1 2 અને 3, અહીંયા પણ 1 2 અને 3 શક્ય બનશે. પણ અહીંયા આપણો ફ્લોરિન વિસ્થાપન છે એટલે આપણે નંબર ક્યાંથી આપવો પડે? અહીંથી ફરજિયાત આપવો પડે 1 2 અને 3. તો હવે આપણી પાસે 1 ઉપર ફ્લોરો છે, 2 ઉપર બે મિથાઇલ સમૂહ છે અને 3 તો આપણો M જ છે. તો હવે એને નામ આપવા માટે આપણે શું કરવું પડે તો કે હવે જે ફ્લોરિન છે અને મિથાઇલ છે આ બે છે. તો આ બે પૈકી ફ્લોરિન અને મિથાઇલ આ બે છે તેમાં ફ્લોરિન છે તે આલ્ફાબેટિકલી ફર્સ્ટ આવશે. એટલે આપણે એને કહીશું કે 1 ફ્લોરો 2 2 ડાઇમિથાઇલ 2 2 ડાઇમિથાઇલ શું આપણું થશે તો કે 3 કાર્બન એટલે કે પ્રોપેનો. જે સામાન્ય નામ પેન્ટેન હોય તો એમાં N પેન્ટેન હોય, તૃતીયક પેન્ટેન આવે, આઇસોપેન્ટાઇલ આવશે. અને અહીંયા છે તે આપણું કેવું છે તો કે નિયોપેન્ટાઇલ છે. તો આ આપણું થયું તે એટલે કયું તો કે નિયોપેન્ટાઇલ ફ્લોરાઇડ. બરાબર છે. આ શું થયું આપણું તો કે નિયોપેન્ટાઇલ ફ્લોરાઇડ જે છે તે આપણે લીધેલું છે. બરાબર. આ બધું તમે ભણી ગયા છો ઓલરેડી છે તે આઈયુપીએસસી નોમેનક્લેચર ની અંદર. પણ અહીંયા જસ્ટ હું થોડા એવા ઉદાહરણ આપીને સમજાવવા માટેનો છે તે પ્રયત્ન કરું છું. હવે આગળ જઈએ તો તમે જાણો છો કે બધાનું છે તે આઈયુપીએસસી નામ શક્ય ના પડે. 4 જોઈએ, હવે 5નું હું અહીંયા ચાલુ કરું છું. પાછું છે બરાબર છે. 5th નંબરની વાત કરો તો અહીંયા ધારો કે આવી રીતનું છે. તો અહીંયા આપણે ક્લોરીનને 1 2 3 આપણે આપીએ. પણ તમે જાણો છો કે ક્લોરીન કરતા અહીંયા દ્વિબંધ આપણે પ્રાયોરિટી આપીએ. એટલે અહીંયા 1 2 અને 3 આપવું જોઈએ. તો એ મુજબ આપણું શું થશે તો કે 3 ક્લોરો. અહીંયા આપણું પ્રોપીન 1 નંબર ઉપર છે. બરાબર છે. એટલે કે 3 ક્લોરો પ્રોપીન. તો ડાયરેક્ટ પ્રોપીન લખો તો પણ ચાલશે. અને
સામાન્ય નામની અંદર અહીંયા આપણું શું છે આ તો કે આપણે વર્ગીકરણમાં ભણી ગયા છે તે શું છે આપણો અહીંયા તો કે એ છે તે આપણો કયો સમૂહ છે તો કે એક આપણે વિનાઇલ જોયું અને બીજો આપણે છે તે એલાઇલ છે તેમાંથી આ કયો છે તો કે આ છે તે આપણો એલાઇલિક છે બરાબર એલાઇલ ક્લોરાઇડ આ શું થશે આપણો કે એલાઇલ ક્લોરાઇડ થશે 6 નંબર હું કહી દઉં ધારો કે આ ટાઈપનું છે તો અહીંયા આપણે આને કહીશું 1 2 1 બ્રોમો ઇથિન દ્વિબંધ છે એટલે પણ જ્યારે એનું IUPAC ને બદલે સામાન્ય નામમાં શું આવશે તે તો કે આગળ આપણે ભણ્યા છીએ તે મુજબ શું છે આ તો કે વિનાઇલ બ્રોમાઇડ છે બરાબર આ આપણું શું છે તો કે વિનાઇલ બ્રોમાઇડ છે થોડું હવે હું એરોમેટિક સંયોજનો બાજુ જઈ રહ્યો છું તો આપણું સિમ્પલ છે તે શું છે તો કે આયોડોબેન્ઝીન બરાબર છે આ આપણું છે તે આયોડોબેન્ઝીન છે સામાન્ય નામ આપણે કરવું હોય તો વિનાઇલ બેન્ઝીન નું ફિનાઇલ આપણે કહીએ છીએ ફિનાઇલ આયોડાઇડ ફિનાઇલ આયોડાઇડ કહી શકીએ ધારો કે આ ટાઈપનું છે CH3 અને Cl તો આ મિથાઇલ અને ક્લોરાઇડ બંનેનું પ્રાયોરિટી સરખી છે ક્રિયાશીલ સમૂહની જ્યારે આપણે પ્રાયોરિટી લઈએ તો એ બંનેની સરખી છે તો એ સરખી હોય તો આવા સંજોગોમાં આપણે પ્રાયોરિટી કોને આપવી જોઈએ આલ્ફાબેટિકલી અને આલ્ફાબેટિકલી કોણ આવે ક્લોરો છે તે ફર્સ્ટ આવે એટલે આને નંબર 1 અપાય અને 2 તો આ શું થઈ ગયું તો કે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન બરાબર છે અથવા જો આપણે આપવું હોય તો આનું ટોલ્યુએન સામાન્ય નામ છે તો અહીંયા આપણે આપી શકીએ સામાન્ય નામમાં આપણે ઓર્થો મેટા પેરા લઈએ છીએ પણ IUPAC માં આપણે એવું લેતા નથી એટલે આ શું થઈ ગયું તો કે ઓર્થો ક્લોરો ટોલ્યુઇન બરાબર આ આપણું શું થશે તો કે અહીંયા થશે આપણું તે ઓર્થો ક્લોરો ટોલ્યુઇન ધારો કે આવું છે આપણી પાસે બીઆર તો આને આપણે કહીશું 1 2 3 એટલે કે 1 3 ડાઇબ્રોમો બેન્ઝીન આ શું થશે આપણું તો કે 1 3 ડાઇબ્રોમો બેન્ઝીન જે છે તે અહીંયા આપણને આ રીતનું મળે છે તો અહીંયા આપણે આના સંદર્ભમાં જો આપણે દર્શાવવું હશે તો શું કહેશું તો કે 1 3 ડાઇબ્રોમો બેન્ઝીન ને બદલે શું આવે તો કે આ પોઝિશન કઈ છે આ ઓર્થો આ મેટા ને તમે જાણો છો કે આ પોઝિશન એટલે કે પેરા પોઝિશન તો આ શું થયું તો કે મેટા ડાઇબ્રોમો બેન્ઝીન એનું શું બનશે તો કે સામાન્ય પછી એક ઉદાહરણ લઈ લઈએ ધારો કે આવું છે મારી પાસે અહીંયા બ્રોમિન છે અહીંયા પણ બ્રોમિન છે અહીંયા પણ બ્રોમિન છે તો આ શું થઈ જશે આપણું તો કે 1 2 3 4 5 6 એટલે આ થયું 1 3 5 ટ્રાઇબ્રોમો બેન્ઝીન આને આપણે કહીએ છીએ સમમિત ટ્રાઇબ્રોમો બેન્ઝીન સામાન્ય નામ બરાબર એને આપણે કહીએ છીએ સમમિત ટ્રાઇબ્રોમો બેન્ઝીન તો આ રીતનું આપણે આવા કોઈ પણ સંયોજનો છે તેનું આપણે IUPAC નામકરણ સામાન્ય નામકરણ છે તે આપી શકીએ છીએ હજી આપણે થોડા ઉદાહરણ લઈ લઈએ ધારો કે હું હવા પણ આપણે લઈ શકીએ CHCl3 તો CHCl3 છે એટલે આપણે એને કહીએ છીએ
ટ્રાયક્લોરો 3 છે એટલે ટ્રાયક્લોરો, એક જ કાર્બન છે એટલે આપણું શું બનશે? મિથેન. બરાબર છે. તે શું બનશે? તો કે ટ્રાયક્લોરો મિથેન. હવે આ ટ્રાયક્લોરો મિથેન નું સામાન્ય નામ આપણું છે તે ક્લોરોફોર્મ છે. તે જ રીતનું ધારો કે આપણી પાસે છે તે CCl4. તો CCl4 એટલે કે ટેટ્રા ક્લોરોમિથેન. બરાબર છે. આ શું છે આપણું? તો કે ટેટ્રા ક્લોરોમિથેન. સામાન્ય નામમાં આપણે એને શું કહીએ છીએ? કે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. બરાબર છે. સામાન્ય નામમાં તે શું આવશે? તો કે સામાન્ય નામમાં આવે છે તે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ છે. ત્યાર પછી ધારો કે આવું કંઈક સંયોજન છે. અહીંયા Br છે અને અહીંયા Cl છે અને સાથે સાથે હું કીધું અહીંયા ત્રિબંધ છે. તો હવે આનું જ્યારે આપણે નંબરિંગ આપવાની વાત આવે તો બે શક્યતાઓ છે. અહીંથી આપો તો 1 2 3 4 થશે અને જો તમે એને અહીંથી આપો તો 1 2 3 અને 4 થશે. તો આવા સંજોગોમાં ખરેખર તો જો અહીંયાથી આપો તો 2 ઉપર Cl છે, અહીંયાથી આપો 2 ઉપર બ્રોમો છે. દ્વિબંધનો ક્રમ તો બંને બાજુ બીજા ઉપર જ છે. તો હવે આપણે જોવાનું એ રહ્યું કે Cl અને Br આ બંનેમાંથી લિસ્ટ નંબર ઉપર કોને લેવું જોઈએ. તો એમના માટે આપણે આગળ જે રીતનું ભણ્યા છીએ તે મુજબ આલ્ફાબેટિકલી, બરોબર છે, જે આપણું આલ્ફાબેટિકલી જ્યારે કોઈ સંયોજક, જો અહીંયા આપણે પ્રાયોરિટી ઓર્ડર જે ક્રિયાશીલ સમૂહોનો છે તે પ્રાયોરિટી ઓર્ડરમાં જો આપણું તે ફર્સ્ટ જે હોય એને આપણે ઓછા નંબર ઉપર આવે તેવો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ જ્યારે બધાની પ્રાયોરિટી સરખી હોય, Cl અને Br એ બધા હેલોજનની પ્રાયોરિટી આપણે સરખી જ ગણીએ છીએ, તો આવા સંજોગોમાં આપણે શું જવું જોઈએ, ક્યાં જવું જોઈએ? તો કે આલ્ફાબેટિકલી, એટલે કે એનું જે આલ્ફાબેટિકલી જે ફર્સ્ટ આવતું હોય તે ઓછા નંબર ઉપર આવે તેવું આપણે દર્શાવવાનું હોય છે. તો તે મુજબ આપણો જે બ્રોમિન છે તે ઓછા નંબર ઉપર આવવો જોઈએ. તો આપણો જે કરેક્ટ નંબર છે તે આવા થશે અને એ મુજબ આપણે એનું જો નામ આપવું હોય તો શું થશે? કે 2 બ્રોમો 3 ક્લોરો હવે બ્યુટેન છે, પણ બ્યુટેનમાં કેટલા નંબર ઉપર છે? તો કે 2 નંબર ઉપર છે. બ્યુટ-2-ઈન, બરાબર છે. બ્યુટ-2-ઈન થશે અને એનું કોઈ સામાન્ય નામ શક્ય હોતું નથી. દરેકનું સામાન્ય નામ શક્ય છે તેવું જરૂરી નથી. તો આવા મેં જસ્ટ થોડા ઘણા જ મેં અહીંયા ઉદાહરણ આપ્યા છે. આવા તો કેટલા બધા IUPAC નામકરણ શક્ય બને. તમે સારી રીતે જાણો પણ છો આ વસ્તુ છે તે, એટલે હું અહીંયા વધારે એમને ડિસ્કસ કરતો નથી. પણ અહીંયા એક બે વસ્તુ બીજી મારે ખાસ કરીને જે ડાયહેલોજન સંયોજનો છે એનું અહીંયા મારે તમને એક દર્શાવવાનું છે. તો જે આપણા ડાયહેલોજન સંયોજનો છે એ ડાયહેલોજન સંયોજનો છે. તે ડાયહેલોજન સંયોજનોની અંદર એને આપણે બે પ્રકાર કરીએ છીએ અને એ ડાયહેલોજન પાછા કેવા તો કે સમાન પ્રકારના બંને હેલોજન છે તે હોવા જોઈએ. બંને હેલોજન છે તે કેવા હોવા જોઈએ? તો કે સમાન પ્રકારના હોવા જોઈએ. તો આવા સમાન પ્રકારના જે બંને હેલોજન જેની અંદર હોય તેવા ડાયહેલોજન સંયોજનો છે તેની અહીંયા છે તે આપણે વાત કરવી છે. તો એની અંદર આપણે કહીશું કે બે પ્રકાર છે. એક છે તે વિસિનલ અને બીજાને આપણે કહીએ છીએ જેમિનલ. દાખલા તરીકે જો બંને ક્લોરીન છે તે બે બાજુના કાર્બન ઉપર હોય, પછી તે કાર્બનની ચેન 6 હોય કે 10 હોય કે ગમે તેટલી હોય,
પરંતુ આ જે બંને સમૂહો છે તે બંને સમૂહો જ્યારે ક્યાં હોય તો કે કોઈ બાજુના કાર્બન ઉપર આવેલા હોય છે. તો આવા બાજુના કાર્બન ઉપર આવેલા જે સંયોજનો છે કે જેની અંદર સમાન પ્રકારનો હેલોજન અથવા તો કોઈ પણ સમૂહ, અહીંયા તો આપણે અહીંયા હેલોજનની વાત કરીએ છીએ, તે આલ્કોહોલ પણ હોઈ શકે, એમાઇન પણ હોઈ શકે, એવું કોઈ પણ હોઈ શકે. પણ આવા જ્યારે સમાન પ્રકારના હેલોજન જ્યારે કોઈ પણ બે બાજુના કાર્બન ઉપર આવેલા હોય છે, તો બાજુના કાર્બન ઉપર જ્યારે તે આવેલા હોય છે તેવા સંજોગોમાં આપણે એને શું કહીએ છીએ તો કે વિસિનલ એટલે કે નજીક. અને જો આવા બંને સમાન પ્રકારના હેલોજન છે તે એક જ કાર્બન ઉપર આવેલા હોય, એ બંને છે તે એક જ કાર્બન ઉપર આવેલા હોય, તો એને આપણે શું કહીએ છીએ તો કે એમને આપણે કહીએ છીએ જેમિનલ સંયોજનો છે. વિસિનલ એટલે કે સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહો બાજુના બે કાર્બન ઉપર આવેલા હોય છે, તેને આપણે કહીએ છીએ વિસિનલ. વિસિનલ મીન્સ ક્લોઝ ટુ ઈચ અધર, એટલે કે એકબીજાની નજીક, એટલે કે સક્સેસિવલી જે ક્રમની અંદર આવતા એવા બાજુના બે કાર્બન ઉપર આવેલા હોય તો તેને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે કહીએ છીએ વિસિનલ. અને જો આ સંયોજનો છે કે જેની અંદર બંને સમાન પ્રકારના જે ક્રિયાશીલ સમૂહો છે તે એક જ કાર્બન ઉપર આવેલા હોય તો એને આપણે કહીએ છીએ જેમિનલ. આનું જો IUPAC નામ આપણે આપીએ તો આપણું શું થશે તો કે 1,2-ડાયક્લોરોઇથેન. અને આનું જો આપણે આપીએ તો આનું શું થાય તો કે 1,1-ડાયક્લોરોઇથેન. બરોબર, આનું થશે 1,1-ડાયક્લોરો. પણ એમના સામાન્ય નામ છે તે થોડા અલગ છે. જે વિસિનલ છે તેને આપણે કહીએ ઇથિલિન ડાઇક્લોરાઇડ આપણે કહીએ છીએ, અને આને આપણે કહીએ છીએ ઇથાઇલિડીન માત્ર ક્લોરાઇડ. ઇથાઇલિડીન ક્લોરાઇડ એટલે કોમનલી આપણે એને કહીએ આલ્કિલિન ડાઇક્લોરાઇડ ડાઇહેલેટ કહીએ, અને કોમનમાં આપણે એને કહીએ આલ્કાઇલિડીન હેલાઇડ. પછી Cl હોય તો ક્લોરાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ. બરોબર છે, તો આને આપણે કહીએ છીએ ઇથિલિન એટલે કે આલ્કિલિન ડાઇહેલાઇડ, જ્યારે આને આપણે કહીએ છીએ ઇથિલિડીન એટલે કે આલ્કાઇલિડીન. બરોબર, એને આપણે શું કહીએ છીએ તો કે આલ્કાઇલિડીન. જો અહીંયા બહુ મહત્વની વસ્તુ, અહીંયા ડાઈ વર્ડ્સ યુઝ થતો નથી, છતાં પણ એમાં બે ક્લોરીન છે. એ બે ક્લોરીનનું કોણ ઇન્ડિકેટ કરે છે તો કે આ કરે છે. અને સાથે સાથે બે ક્લોરીન છે, એ બંને ક્લોરીન છે તે કયા છે તો કે જેમિનલ છે તેવું દર્શાવે છે. બરાબર, તે બંને ક્લોરીન છે આપણા તે કેવા છે તો કે તે બંને છે તે જેમિનલ છે તેવું આપણને તે દર્શાવે છે. તો આને આપણે કહીએ છીએ ઇથાઇલિડીન ક્લોરાઇડ. ઇથાઇલિડીન એટલે કે જેમિનલ, ઇથિલિન ડાઇક્લોરાઇડ એટલે કે વિસિનલ. વિસિનલ એટલે કે ક્લોઝ ટુ ઈચ અધર, જ્યારે જેમિનલ એટલે આપણે એને શું કહેશું તો કે એક જ કાર્બન ઉપર બે સમાન પ્રકારના સમૂહો છે તે આવેલા છે. તો આ આપણે એનું નામકરણની અંદર છે તે આટલું છે તે સમજવાનો પ્રયત્ન છે તે અહીંયા કરી રહ્યા. બરાબર છે. હવે અહીંયા મારે એક વસ્તુ પાછી તમને ઇન્ડિકેટ કરવી છે. અહીંયા જે બાકીના જે એક્સરસાઇઝની અંદર હોય કે પછી આપણને ઇન્ટેક્સ જે છે તેમાં જે પ્રશ્ન આપેલા છે એમાં તમને IUPAC જે આપ્યા છે તે તમે હોમવર્કમાં કરજો. બરાબર છે, એના IUPAC ની પ્રેક્ટિસ તમે હોમવર્કમાં કરજો. લગભગ બધા છે તે થઈ જશે તે વારસે. ઓકે, તો ત્યાર પછી અહીંયા જો મારે આગળ જવું હોય તો આપણે જે હેલોજન સંયોજનો છે તેમાં એક આપણી પાસે C5H11Br આ એક સંયોજન છે. એને આપણે શું કરવાનું છે તો કે એમના આપણે શક્ય સમઘટકો જે છે તે ડ્રો કરવાના છે. બરાબર છે, અને એ C5H11Br ના શક્ય સમઘટકો ડ્રો કરી અને એમાંથી આપણે જે બધા જ સમઘટકો છે
તે પૈકી આપણે એમાંથી ઓળખવાનું છે કે પ્રાથમિક કયા છે, દ્વિતીયક કયા છે અને તૃતીયક કયા છે. તો કઈ રીતના ડ્રો કરાય તમે સમજી લો બરાબર છે. પહેલા તો જેટલા પણ શક્ય હોય એટલા પોઝિશનલ ડ્રો કરવાના, બરાબર ને, પોઝિશનલ, અને દરેકનું IUPAC નામ લખતું જવાનું સાથે સાથે. એટલે આપણને ખબર પડે કે કોઈ રિપીટ થતું હશે સમઘટક તો તમને તે IUPAC માં ખ્યાલ આવી જશે. હવે C5H11 તૈયાર છે તેમાં એનું પહેલું હું લઉં તો CH3 સિમ્પલ લઈ લઉં, CH2 1 2 3 4 અને 5 અને અહીંયા 2, એટલે આ આપણું સિમ્પલ થયું 1 બ્રોમો 5 છે એટલે પેન્ટેન. અને અહીંયા જે છે બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલું છે તે ડાયરેક્ટલી, આ પૂંછડી નથી ધ્યાનમાં લેવાની, પાછળ મૂકી દો, કે જે આ કાર્બન સાથે ડાયરેક્ટલી જે છે તે ડાયરેક્ટલી કેટલા કાર્બન જોડાયા છે તે જ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે, બરાબર. ડાયરેક્ટલી કેટલા કાર્બન જોડાયા છે માત્ર ને માત્ર તે જ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા ડાયરેક્ટલી છે તે કેટલા, તો કે એક જ કાર્બન જોડાયેલો છે, એટલે આ આપણો કેવો છે તો કે પ્રાથમિક છે, બરાબર છે. અહીંયા લખી દઉં કહું છું, આ છે તે આપણો કેવો છે પ્રાથમિક હેલાઇડ છે. આનું સામાન્ય નામ આપણે આપવું હોય તો N પેન્ટાઇલ બ્રોમાઇડ, બરાબર. મેં કીધું તે રીતનું હવે આપણે જેટલા શક્ય છે તેટલા પોઝિશનલ એટલે કે સ્થાન સમઘટકો છે તે ડ્રો કરી દેવાના છે. હવે બીજું આનો હું એક સ્ટેપ અહીંયા લઈ જાઉં એટલે આપણું આવું થશે CH3 CH2 CH2 CHBr CH2. તો અહીંયા તમે જુઓ કે 1 અને 2 ઉપર બ્રોમિન છે, એટલે આ આપણું થશે 2 બ્રોમો પેન્ટેન. અને અહીંયા જે આ કાર્બન જેની સાથે આપણો હેલોજન જોડાયેલો છે તે ડાયરેક્ટલી કેટલા તો કે 1 અને 2 કાર્બન સાથે જોડાયેલો છે, અને એટલા માટે આ કેવો હશે દ્વિતીયક હશે, બરાબર છે. આ આપણો છે તે દ્વિતીયક છે, અને આને આપણે દ્વિતીયક પણ કહી શકીએ છીએ. હજી પોઝિશનલ બ્રોમિનને આ સાઈડ લઈ જાવ તો 1 2 3 થશે, તો એ પણ શક્ય છે. થર્ડ ઉપર 5 થઈ ગયા. તો હવે અહીંયા 1 2 ને 3 બ્રોમો, આ શું થયું આપણું 3 બ્રોમો પેન્ટેન. અને એ તમે જોઈ શકો એ પણ કેવો છે તો કે એ કેટલા 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એ પણ આપણો છે તે દ્વિતીયક થશે. ત્યાર પછી ચોથું, હવે તમે જોઈ શકો કે હવે પોઝિશનલ શક્ય નથી. ધારો કે બ્રોમિન ને હું અહીંયા દર્શાવું તો આ તો આપણું 1 2 જ થશે, અહીંયા દર્શાવું તો 1 જ થશે. એટલે હવે બ્રોમિન ની સ્થાન સમઘટકો જે છે આ પહેલું બીજું ને ત્રીજું તે આપણા સિમ્પલ કેવા થયા તો કે સ્થાન સમઘટકો થયા. હવે એના સ્થાન સમઘટકો શક્ય નથી, એટલે હવે હું શું કરીશ તો હવે 5 માંથી કોઈ એક મિથાઇલ સમૂહ છે, 5 પૈકીનો જે કોઈ એક મિથાઇલ સમૂહ છે તે એક મિથાઇલ સમૂહને હું શું કરીશ તો કે બ્રાન્ચમાં લઈ જઈશ, બરાબર. એક મિથાઇલ સમૂહને હું બ્રાન્ચમાં લઈ જઈશ અને એમના જે પોસિબલ આઇસોમર્સ છે તે પોસિબલ આઇસોમર્સ છે તેને હું ડ્રો કરવા માટેનો છે તે પ્રયત્ન કરીશ. તો એની અંદર એક મિથાઇલ સમૂહને હું લઈ જાઉં છું અને એ મિથાઇલ સમૂહને ધારો કે હું અહીંયા જ મૂકી દઉં છું, એટલે હવે મારે 4 જ દર્શાવવાના છે. હવે વાત રહી બ્રોમિનને મૂકવાની, તો બ્રોમિનને હું અહીંથી ચાલુ કરું, અહીંયા મૂકીશ અને અહીંયા મૂકીશ 1 by 1 છે. એટલે ધારો કે હું અહીંયા મૂકી દઉં છું પહેલા, તો આ આપણું થશે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, બરાબર છે. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. સાથે સાથે આપણે જોઈ શકીએ કે આ જે કાર્બન જેની સાથે આપણો હેલોજન જોડાયેલો છે તે કાર્બન બીજા કેટલા તો કે 1 2 અને 3 સાથે જોડાયેલા છે, એટલા માટે તે આપણો કેવો હશે તો કે તૃતીયક હશે, બરાબર ને. તે છે તે આપણું કેવું હશે તો કે તૃતીયક સંયોજન છે તેવું આપણે અહીંયા કહી શકીએ છીએ.
ફિફ્થ નંબર જોઈએ. CH3 ને હું અહીંયા જ રહેવા દઉં છું, બંનેને ફેરવશો તો તકલીફ પડશે, એટલે હું માત્ર બ્રોમિન ને પહેલા શિફ્ટ કરું છું જેટલા પોસિબલ છે. તો CH3 C અહીંયા આવ્યું બ્રોમિન ને મૂકી અને અહીંયા CH3 આવ્યું છે. તો હવે શું થશે આપણું? તો અહીંયા મિથાઇલ અને બ્રોમિન, તો ઓબ્વિયસલી પહેલા આપણે બ્રોમિન આવે તે રીતનું આપીએ, એટલે કે 2 બ્રોમો 3 મિથાઇલ 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન આપણને જોવા મળશે. અહીંયા પણ છે તે આ બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે ડાયરેક્ટલી બે સાથે જોડાય એટલે એ આપણો કેવો બનશે? તો કે દ્વિતીયક બનશે. છઠ્ઠું, હજી પણ હું મિથાઇલ સમૂહને અહીંયા જ રહેવા દઈશ, બ્રોમિન ને આ બાજુ લઈ જાઉં તો શું થાય તે જોવાનું છે હજી. તો CH3 CH તો ઓબ્વિયસલી એથી નંબર આપીશ એટલે 1 બ્રોમો કેટલા 1 1 2 3 1 બ્રોમો 3 મિથાઇલ શું થશે? તો કે બ્યુટેન થશે. પણ આ પણ આપણો કેવો છે? તો કે બ્રોમિન જેની સાથે જોડાયેલો છે તે કાર્બન છે તે બીજા કેટલા? તો કે એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે એ આપણો કેવું થશે? તો કે પ્રાથમિક થશે. સાથે સાથે આનું સામાન્ય નામ પણ થશે કે સેકન્ડ છેડા ઉપર અહીંયા આપણો ક્રિયાશીલ સમૂહ અને સેકન્ડ લાસ્ટ ઉપર મિથાઇલ સમૂહ સબસ્ટિટ્યુશનમાં છે એટલે આ આપણો થશે. બીજું આનું સામાન્ય નામ આપવું હોય તો આઇસોપેન્ટાઇલ. સામાન્ય નામમાં કુલ કાર્બન જ ગણવાના છે એટલે આઇસોપેન્ટાઇલ શું થશે? આ આપણો ઓકે ક્રોમાઇડ બરાબર છે. આ આપણું શું થશે? તો કે આ આપણું છે તે આઇસોપેન્ટાઇલ બ્રોમાઇડ છે તે અહીંયા થશે. ત્યાર પછી હું 7 નંબરનો અહીંયા ડ્રો કરું છું. તો હવે તમે મિથાઇલ સમૂહને આપણે ત્યાં રહેવા દઈએ છીએ. હવે અહીંયા હું જો CH3 અને Br બંનેને લઈ આવીશ તો આપણું 2 2 થશે. પણ હજી એક આપણું બાકી છે કે મિથાઇલ અહીંયા પણ બ્રોમો ક્યાં છે તે અહીંયા લેવા દઉં છું. એટલે કે અહીંયા Br અહીંયા CH2 આ મિથાઇલને એઝ ઇટ ઇઝ અહીંયા લેવા દઉં છું. CH3 અને 4. તો આ આપણું થયું 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન બરોબર. આ શું થયું આપણું 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. અને અહીંયા બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન ડાયરેક્ટલી બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે એ આપણો કેવો થશે? તો કે પ્રાથમિક થશે. અને છેલ્લો જે આપણો 8 નંબર જે છે તેમાં હવે એક મિથાઇલને હું સબસ્ટિટ્યુશનમાં લઈ ગયો તેના પોસિબલ આપણને છે તે કેટલા? તો કે માત્ર ને માત્ર આપણને એક જ સમઘટક છે તે પોસિબલ એના જેટલા પણ પોસિબલ હતા તે ડ્રો થઈ ગયા. હવે એ કંઈ પોસિબલ રહ્યા નથી. તો આવા સંજોગોમાં હવે આપણે શું કરીશું? તો કે એમને છે તે આપણે બીજો મિથાઇલ સમૂહને પણ સબસ્ટિટ્યુશનમાં લઈ જઈએ. એટલે એક તો આપણો હતું જ, બીજાને હું લઈ જઈશ, આ 2 થયા, આ 5 થઈ ગયા. અને હવે આપણી પાસે એક જ શક્યતા છે બ્રોમિન અહીંયા મૂકો તો પણ સરખું, અહીંયા મૂકો તો પણ થશે, અહીંયા મૂકો તો પણ, અહીંયા મૂકીએ તો પણ સેમ જ થશે બરાબર છે. આ આપણે જોઈએ તો તે તૃતીયક મિથાઇલ બ્રોમાઇડ પણ આને આપણે કહી શકીએ છીએ બરાબર. આ આપણું આનું બીજું નામ સામાન્ય નામ શું આપણે કહીએ? તૃતીયક પેન્ટાઇલ શું કહેશું આને? ઓકે બ્રોમાઇડ. આમનું જો આપણે નામ આપવું હોય તો આપણે શું આપીશું? તો કે IUPAC પ્રમાણે તો 1 બ્રોમો 2 2 ડાઇમિથાઇલ શું છે? તો કે પ્રોપેન. અને એનું જો આપણે સામાન્ય નામ જો આપવું હશે તો સામાન્ય નામ આપણે શું આપશું? તો કે નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. અને અહીંયા બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે તે ડાયરેક્ટલી બીજા એક જ સાથે જોડાયેલો છે એટલે એ પણ કેવું થશે આપણું? પ્રાથમિક. તો અહીંયા આપણે C5H11Br જેનો અણુસૂત્ર છે તેવા સંયોજનોના કેટલા?
તો કે 8 પોસિબલ સમઘટકો છે. તે સ્થાનીય સમઘટકો પણ હોઈ શકે, તેવી જ રીતનું તે શૃંખલા સમઘટકો પણ હોઈ શકે. આ બધા શૃંખલા સમઘટકો છે. તો આ રીતના આપણે એના શક્ય તેટલા દરેક પોસિબલ સમઘટકો છે તે અહીંયા છે તે ડ્રો કરી શકીએ છીએ. એટલે આપણને આ રીતની પોસિબિલિટી ખબર પડે અને થોડુંક આપણને નામકરણ ખબર પડે, સામાન્ય નામકરણ ખબર પડે, સાથે સાથે એની અંદર છે તે પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક કોને કહેવાય. આ એક્સરસાઇઝ મેં એટલે અહીંયા તમને કરાવી છે કે જેથી કરીને તમને આ બધી ઓવરઓલ વસ્તુ છે તે છે તે આપણે અહીંયા છે તે સમજી શકીએ. એટલા માટે આપણે એમને છે તે અહીંયા આખું જ છે તે દર્શાવ્યું છે. ત્યાર પછી આપણે અહીંયા જે હેલોજિનેટેડ સંયોજનો છે તે હેલોજિનેટેડ સંયોજનો છે તેમની જે બનાવટ છે તે આપણે અહીંયા જોવાની છે. એમાં આપણે બે પ્રકારની છે. એક તો આપણો હેલો આલ્કેન સંયોજનો છે તેની બનાવટ છે અને બીજી આપણી છે તે હેલો એરિન સંયોજનો છે તે હેલો એરિન સંયોજનોની બનાવટ છે. એ પૈકી આપણે હેલો આલ્કેનમાં થોડી વધારે છે એટલે એને હું અત્યારે સ્કીપ કરું, પણ હેલો એરિન સંયોજનો છે તેની બનાવટ છે તે અહીંયા હું તમને સમજાવી દઉં છું. તો અહીંયા આપણે અત્યારે જે વાત કરવાની છે તે હેલો એરિન સંયોજનોની બનાવટ. તેમાં એક તો આપણી ખૂબ જ સિમ્પલ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર છે, એટલે કે હેલોજિનેશન પ્રક્રિયા. જે એક પ્રકારની કેવી છે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બેન્ઝીન છે તેની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. તો અહીંયા ધારો કે હું બેન્ઝીન લઉં. બેન્ઝીનની તમને ખબર છે કે આપણે ધારો કે ક્લોરિનેશન જો કરવું છે તો એ ક્લોરિનેશન માટે આપણે શું જોઈએ તો કે we have to use catalyst. એના માટે આપણે કોઈ છે તે ઉદ્દીપક જરૂર પડે. એમાં આપણે AlCl3 યુઝ કરી શકીએ, FeCl3 યુઝ કરીએ છીએ, કોઈ પણ આપણે યુઝ કરીએ છીએ. ખાસ કરીને અહીંયા FeCl3 નો આપણે વધારે યુઝ કરીએ છીએ. તો બેન્ઝીન નું ક્લોરિનેશન થઈ અને આપણને શું મળે છે તેમાં તો કે ફ્લોરોબેન્ઝીન મળે છે. એ જ રીતનું ધારો કે ટોલ્યુઇન લઉં છું. ટોલ્યુઇનનું જો મારે ક્લોરિનેશન કરવું હોય તો એમાં હું માત્ર Fe ઉદ્દીપક, પણ પ્રક્રિયા પરિસ્થિતિ મુજબ અહીંયા મારે આ પ્રક્રિયા કેમાં કરવાની છે તો કે અંધારામાં કરવાની છે. બરાબર, આ પ્રક્રિયા મારે અંધારામાં કરવાની છે. શા માટે અંધારામાં તો કે આ પ્રક્રિયામાં જો પ્રકાશની હાજરી હોય અને FeO ના લઉં તો એનું મુક્ત મૂલક પ્રમાણે મિથાઇલ સમૂહ છે તેનું થશે. આપણે તે હાઇડ્રોકાર્બનની મુક્ત મૂલક હશે ત્યારે હું આમની સરખામણી તમને કરીશ કે કઈ રીતનું થાય છે તે મુજબ. તો અહીંયા છે તે આપણું એટલા માટે અહીંયા આપણને બેન્ઝીન રેન્ક ઉપર થશે અને એમાંથી આપણને ઓર્થોક્લોરો અને પેરાક્લોરો છે તે બંનેનું મિશ્રણ છે. આ એટલે કે આપણું ઓર્થોક્લોરો ટોલ્યુઇન બન્યું, આ છે તે આપણું પેરાક્લોરો ટોલ્યુઇન. અને આ બંનેના ગલન બિંદુ કે એમાં તફાવત હોય છે એટલે આપણે એને શું કરીએ તો કે એકબીજાને વિભાગીય નિસ્યંદન દ્વારા છે તે છૂટા પાડી શકીએ છીએ. તો આ રીતની આપણે ખૂબ જ સિમ્પલ આપણી જે હેલોજિનેશનની પ્રક્રિયા છે તે હેલોજિનેશનની પ્રક્રિયા દ્વારા જે છે તે આપણે એનું કઈ રીતનું છે તે કરી શકીએ તે જોયું. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે તે એમાઇન સંયોજન. સેકન્ડ આપણે જોશું તે કેવી કે એમાઇન સંયોજનમાંથી. તો એમાઇન સંયોજનમાંથી જોતા પહેલા
સંયોજનોમાં હું થોડુંક અહીંથી ચાલુ કરું છું. બેન્ઝીન છે, આ બેન્ઝીનનું જો આપણે નાઇટ્રેશન કરીએ HNO3 H2SO4 ની હાજરીમાં, તો નાઇટ્રેશન આપણે કરીએ તો આ નાઇટ્રેશન થી આપણને શું મળે તો કે નાઇટ્રોબેન્ઝીન મળે છે. આ નાઇટ્રોબેન્ઝીન ને હું SN HCl અથવા તો Fe HCl થી આ પ્રક્રિયા કઈ છે તો કે રિડક્શન પ્રક્રિયા છે. આ પહેલેથી હું એટલા માટે લઉં છું કે આ બધું આપણને છે તે કન્વર્ઝનમાં ખૂબ જ ઉપયોગી બનશે. બરાબર છે? તો આમાંથી આપણને જે NH2 એટલે કે આ આપણને મળ્યું NaN, આ આપણને મળ્યું છે નાઇટ્રોબેન્ઝીન, અને આ આપણને હતું તે બેન્ઝીન. બેન્ઝીનનું નાઇટ્રેશન કરતા નાઇટ્રોબેન્ઝીન મળે, નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરતા આપણને એનિલીન મળે છે. હવે આજે આપણને એનિલીન મળ્યો છે, એની પ્રક્રિયા જો આપણે નાઇટ્રસ એસિડ એટલે NaNO2 HCl સોડિયમ નાઇટ્રાઇટ, NaNO2 એટલે આપણે શું કહેશું એને તો કે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl નું આપણે મિશ્રણ લઈએ તો એ બંનેના મિશ્રણથી ખરેખર આપણને બને HNO2 નાઇટ્રસ એસિડ. HNO2 એટલે નાઇટ્રસ એસિડ અને HNO3 એટલે નાઇટ્રિક એસિડ, પણ અહીંયા આપણને નાઇટ્રસ એસિડ. પણ આ પ્રક્રિયા ખૂબ જ નીચા તાપમાને એટલે કે 273 થી 278 ડિગ્રી સેલ્સિયસ ખૂબ જ નીચા તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે છે, અને એને આપણે કહીએ આ પ્રક્રિયાને કહીએ છીએ ડાયએઝોટાઇઝેશન. અને એ ડાયએઝોટાઇઝેશનમાં આપણને આ રીતનું મળે છે N2 X, અહીંયા Cl છે એટલે અહીંયા હું Cl માઈનસ કરું, HX લીધું તો X માઈનસ. આ જે મળ્યું તેને આપણે કહેવાય બેન્ઝીન, આનું નામ બરાબર સમજી લેજો. N2 એટલે કે ડાયએઝો કહેવાય, N2 ને આપણે શું કહીએ ડાયએઝો, પ્લસ ચાર્જ એટલે એના ઉપર એઝોનિયમ, કેમ NH4 પ્લસ હોય તો આપણે એમોનિયમ કહીએ છીએ, તેમ અહીંયા પ્લસ ચાર્જ છે એટલે આપણને મળશે બેન્ઝીન ડાયએઝોનિયમ. આ એક ધન વીજભાર વાળો ભાગ, ઋણ વીજભાર તરીકે Cl છે એટલે કે શું મળશે ક્લોરાઇડ. બેન્ઝીન N2 એટલે ડાયએઝો પ્લસ વીજભાર એટલે એઝોનિયમ અને Cl માઈનસ એટલે ક્લોરાઇડ. તો અહીંયા મળ્યું આપણને આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. હવે આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની જો તમે પ્રક્રિયા Cu2X2 જ્યાં X બરાબર આપણો શું છે તો કે Br અથવા તો Cl, બરાબર છે, Br અથવા તો Cl તમે લ્યો તો એમાંથી આપણને મળે છે ક્લોરોબેન્ઝીન અથવા તો આપણને મળે છે બ્રોમોબેન્ઝીન. તો આ ક્લોરોબેન્ઝીન કે બ્રોમોબેન્ઝીન આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ સેન્ડ-મેયર પ્રક્રિયા. તો અહીંયા બરાબર યાદ રાખો Cu2X2 અથવા તો આપણે લઈએ Cu2X2 જેમાં Cu +1 છે, અથવા આપણે CuX લેવાય, પણ CuX2 લ્યો એટલે તે રોંગ છે, કેમ કે સેન્ડ-મેયર પ્રક્રિયા એટલે એમાં કોપરની ઓક્સિડેશન અવસ્થા +1 જ છે, એટલે કે ક્યુપ્રસ જ છે, ક્યુપ્રિક નથી. બરાબર, ક્યુપ્રસ એટલે Cu+1 અને ક્યુપ્રિક એટલે Cu+2, પણ અહીંયા આપણે ક્યુપ્રસ ક્યારે શક્ય બને તો કે Cu2X2 તમે લ્યો તો જ. અને જો આમાંથી આપણે ડાયરેક્ટ આયોડો બેન્ઝીન બનાવવું હોય તો એની આપણે પ્રક્રિયા Ki સાથે કરીએ તો આપણને ડાયરેક્ટ બને છે Ki KCl N2 આયોડો બેન્ઝીન. અહીંયા બાય પ્રોડક્ટ તરીકે આપણને શું મળશે તો કે N2 HCl, N2 HCl. તો આ બે રીતેથી આપણે છે તે એરોમેટિક હેલોજિનેટેડ કમ્પાઉન્ડ છે, સિમ્પલ આપણું હેલોજિનેશન, ને બીજી મેથડ આપણે જોઈ તે રીતની એમાઇન સંયોજન નાખી છે. તો આ રીતનું આપણે એરોમેટિક જે હેલોજિનેટેડ સંયોજનો છે તે બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે હવે જે આગળ જોવાના છીએ તેની અંદર આપણે જોઈશું કે એરોમેટિક સંયોજનો જે છે, એલિફેટિક સંયોજનો, હેલોજિનેટેડ કમ્પાઉન્ડ છે તે આપણે કઈ રીતના બનાવી શકીએ તે હવે આપણે છે તે જોઈશું.